રાજકોટમાં શનિવારે મળેલી સૌરાષ્ટ્ર કચ્છના વકીલોની મહાબેઠકમાં આગામી બુધવારે સમગ્ર સૌરાષ્ટ્રની કચ્છની અદાલતોમાં એક દિવસીય હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ખાતે હાઈકોર્ટની બેઝ સ્થાપવાની વર્ષોથી ચાલતી માંગણીને વધુ તીવ્ર બનાવવા માટે 60 જેટલા બાર એસોસિએશને આ હડતાલમાં જોડાવાનું આહવાન કરવામાં આવ્યું છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સૌરાષ્ટ્રના 3 સભ્યો તેમજ જામનગરના વકીલ મનોજભાઈ અણકડ અને એડવોકેટ અમૃતા ભારદ્વાજ સહિતના વકીલો આગેવાનો અને મહાબેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશભાઈ પટેલે જણાવ્યા મુજબ ચર્ચા વિચારણા બાદ બુધવારે સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લા અને તાલુકાની અદાલતોમાં વકીલો હડતાલ પાડશે અને કોર્ટની કાર્યવાહીથી દૂર રહેશે. આ દિવસ દરમિયાન તાલુકા કક્ષાએ ડેપ્યુટી કલેક્ટર અથવા મામલતદાર અને જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તેવી મજબૂત માંગણી કરવામાં આવશે. રાજકોટ બાર એસોસિએશનના લડતની આગેવાની કરતા બીડું ઝડપ્યું છે. આ ઐતિહાસિક માંગ માટે સૌરાષ્ટ્ર કચ્છના તમામ બારના પ્રમુખોને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. રોજ રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા મીટિંગ બોલાવેલ હતી અને તેમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ઘણા ખરા બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી હાજર રહેલ છે અને હાઈકોર્ટ રાજકોટને મળે તે માટે આગામી રણનીતિ ઘડીને હવે પછી જે કાંઈ કાર્યક્રમ આપવાના હશે તે આ કાર્યક્રમો હાલની મીટિંગમાં નક્કી કરીશું અને રાજકોટને તાત્કાલિક ધોરણે હાઈકોર્ટ બેન્ચ મળે તેવા પ્રયત્ન કરીશું. રાજકોટને સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેન્ચ મળે એના અનુસંધાને આગામી રણનીતિ કઈ રીતે નક્કી કરવી અને કઈ રીતે વહેલામાં વહેલી તકે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે એ અંગેના વિચાર વિમર્શ કરવા માટેની એક મિટિંગનું આજરોજ આયોજન કરેલ છે. ગયા વર્ષે અમે જે મિટિંગ કરી હતી અને એના અનુસંધાને અમારા હાઈકોર્ટ બેન્ચ કમિટીના તમામ સિનિયરોના પ્રયાસથી અને રાજકોટ બાર એસોસિએશનના પ્રયાસથી એક પ્રપોઝલ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રપોઝલ સ્ટેટ અને સેન્ટ્રલના તમામ હોદ્દેદારોને અને ચીફ જસ્ટિસને એ પ્રપોઝલ મોકલવામાં આવી. સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ ધારાસભ્ય અને સંસદને પણ આ પ્રપોઝલની એક નકલ સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવેલ છે અને આ અનુસંધાનની રજૂઆત ગયા માસમાં જ અમે કાયદા મંત્રીશ્રીને કરેલી અને એમને પણ હકારાત્મક અભિગમ દાખવેલ છે. વકીલોના જણાવ્યા અનુસાર કચ્છ પોરબંદર જેવા દૂરના શહેરોમાંથી હાઈકોર્ટ માટે અમદાવાદ જતા પક્ષકારો અને વકીલોને આખો દિવસ મુસાફરીમાં વ્યર્થ જાય છે, જેમાં સમય, શક્તિ અને નાણાંનો મોટો ખર્ચ થાય છે. જો રાજકોટમાં હાઈકોર્ટની બેઝ સ્થાપાય તો જૂનાગઢ, વેરાવળ, રાજકોટ, જામનગર અને મોરબી સહિતના વકીલોનું કામ અમદાવાદ જતું અટકશે અને તેઓ સ્થાનિક કક્ષાએ જ પોતાની રજૂઆત કરી શકશે. હાઈકોર્ટ બેન્ચની અગ્રતાને ધ્યાનમાં રાખી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.